નમસ્તે મિત્રો, હિન્દુ મુસ્લિમ એકતાનું પ્રતીક એટલે જૂનાગઢમાં આવેલ સખી દાતારની જગ્યા, જેને ઉપલા દાતાર અથવા જયમલસા પીરની જગ્યા તરીકે ઓળખવામાં આવે છે. દાતાની જગ્યા એમ નથી મંદિર કે નથી મસ્જિદ, તો પણ બંને કોમના લોકો અહીં શ્રદ્ધાપૂર્વક દર્શન કરવા આવે છે. તેથી જ દાતારને કોમી એકતાનું પ્રતીક મનાય છે. આ સખી દાતાની જગ્યા ગિરનાર પર્વતની નજીક જ લગભગ 3000થી વધારે પગથિયાં ચડતા આવે છે, જેથી તેને ઉપલા દાતાર પણ કહે છે. એક નીચે પણ દાતાની જગ્યા આવેલી છે, પણ આપણે વાત કરીએ છીએ ઉપલા દાતારની. આ જગ્યા પર દાતાર બાપુની ગુફા છે, જ્યાં આજે પણ દાતાર બાપુના આભૂષણો હયાત છે. જે સમયે દાતાર બાપુ જીવિત હતા, હયાત હતા, તે સમયે તેઓ જે આભૂષણો પહેરતા, કુંડળ છે, વિવિધ આભૂષણો, તે આજે પણ હયાત છે. જમિયલસા દાતાર એક મહાન ઓલિયા હતા. સિંધમાંથી જૂનાગઢમાં આવેલ હોવાનું મનાય છે. જમિયલસા પાસે એક જોળી હતી, તેમાંથી દીન દુખિયાને મદદ કરવા છૂટા હાથે તેઓ દાન આપતા, તેથી તેઓ દાતાર કહેવાયા. જમિયલસા દાતારનો એક જ નિયમ, બંદગી કરો, માનવ સેવા કરો, કોઈને ભૂખ્યા જવા દેવા નહીં. તેથી આજે પણ આટલા વર્ષો થયા, દાતારની જગ્યામાં અન્ન પાણી ખૂટતા નથી. આજે પણ અન્ન ક્ષેત્ર અવિરત ચાલુ છે. એક એવી પણ વાત છે કે રા માંડલિક જૂનાગઢના રાજાને મોણિયા નાગબાઈ માએ શ્રાપ આપ્યો કે તારું જૂનાળું હવે રહેશે નહીં અને તું ભીખ માંગીશ. માંડલિક ત્યારે શ્રાપને લીધે રા માંડલિક પાગલ જેવા થઈને ફરતા હતા, શરીરે કોઢ નીકળ્યો હતો. ત્યારે અંતે નાગબાઈ માના કહેવાથી રા માંડલિકને જમિયલસા પીર પાસે લઈ ગયા અને એવું કહેવામાં આવ્યું કે આ પીર અને રા માંડલિક બંને એક થાળીમાં જમે તો માંડલિક સાજા થઈ જાય. પણ માંડલિકને થયું, આ તો ફકીર છે, હું રાજા છું, હું કેમ એની ભેગો જમું. રા માંડલિકને અભિમાનમાં જ ભેગા જમવાની ના પાડી અને માંડલિક સાજા થયા નહીં અને જૂનાગઢનું રાજ ખોયું. એક એવી પણ માન્યતા છે કે જમૈયાથી રા માંડલિકને જનોઈ બતાવી હતી, તેથી જમિયલસા પીર કહેવાયા. જમિયલસા પીરે અનેક દીન દુખિયાના દુઃખ ભાંગ્યા છે. અહીંની એક ખાસિયત એ છે કે જે આ જગ્યાના મહંત હોય તેઓ આ જગ્યા છોડીને નીચે જૂનાગઢમાં જઈ શકતા નથી. ભલે વર્ષો વીતી જાય, ગાદીના મહંત જગ્યામાંથી બહાર નીકળતા નથી. પટેલ બાપા જ્યારે હયાત હતા અને ગાદી પર હતા, ત્યારે તેઓ 32 વર્ષ સુધી દાતાની જગ્યામાં રહ્યા, પરંતુ જૂનાગઢમાં નીચે ઉતર્યા ન હતા. દાતાર બાપુની જગ્યામાં આજે પણ લોકો શ્રદ્ધાભાવથી માનતા માને છે અને તેમના કામ થાય છે. લોકોના રોગો દૂર થાય છે. અહીં કોઈ દોરા ધાગા કે અંધશ્રદ્ધાની વાતો થતી નથી. હાલ આ જગ્યા પર ભીમ બાપુ ગાદી પર છે. તેઓ પણ કહે છે કે તેમણે જૂનાગઢ શહેર નીચે જઈને જોયું નથી. અહીંયા કોઈ પણ જાતના નાત કે ભેદભાવ વગર 24 કલાક અન્ન પાણી મળી રહે છે. અહીંયા અન્ન ક્ષેત્ર 24 કલાક ચાલુ હોય છે. તમે રાત્રે જાઓ, દિવસના કોઈ પણ ટાઈમે જાઓ, તમને ભોજન પ્રસાદી મળી રહેશે. અહીંયા દાતાર બાપુનો ઉર્સ ઉજવાય છે, ત્યારે લાખો લોકો અહીં દર્શનાર્થે આવે છે. જમિયલસા પીરની વાતો તેમના અનેક ભજનો અને ચાખીઓમાં વર્ણવી છે. મિત્રો, વિડીયો ગમે તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો આપણી ચેનલ જાણ્યા જેવી વાતો. અસ્તુ. જય ગિરનારી.